ગાંધીનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર સીજે ચાવડાનું અમદાવાદના એસજી હાઈવે નજીક સિંધુ ભવન ખાતે મધ્યસ્થ કાર્યાલય આવેલું છે। આ દરમિયાન કોંગ્રેસના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે રાજપૂત સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર સહિત કોંગ્રેસના નેતા હાજર રહ્યા હતા। આ ઉપરાંત રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજપૂત સમાજના લોકોએ કોંગ્રેસને સમર્થન આપ્યું હતું તેમજ ગાંધીનગર બેઠક પર કોંગ્રેસના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આજનો જે પ્રોગ્રામ હતો અહીંયા રાધિકા પાર્ટી પ્લોટમાં હતો એ સમાજનો પ્રોગ્રામ હતો। મારા સમાજના આગેવાનોએ સમાજના ઉમેદવારને મદદ કરવાના ઈચ્છાથી એ પ્રોગ્રામ કરેલો હતો। સામાજિક દરેક વ્યક્તિ અને દરેક સમાજ પોતપોતાના સમાજના વ્યક્તિની જે મદદ કરતો હોય છે એમ અને આ વખતે જ્યારે આ ભારતીય જનતા પક્ષની સરકારમાં જ્યારે કોઈ જ પ્રશ્નનો નિકાલ થયો નથી કે કોઈ પણ સમાજ એમનાથી સુખી પણ નથી કે રાજી પણ નથી, ત્યારે બધા જ સમાજો આજે રાજપૂત સમાજનો હતો, ક્ષત્રિય સમાજનો હતો, એમ ઠાકોર ક્ષત્રિય સમાજ પણ મળી રહ્યો છે, દલિત સમાજ પણ મળી રહ્યો છે, પટેલ સમાજ, બ્રાહ્મણ સમાજ અને તમામ ઇતર કોમના સમાજો, બધા જ સમાજો, ચાહે રબારી માલધારી સમાજ હોય, આ બધા જ સમાજો વ્યક્તિગત જનસંપર્ક કરીને મારી સાથે ગ્રુપ મિટિંગો કરીને આ વખત ઉમળકાભેર મને મદદ કરી રહ્યા છે, કોંગ્રેસને મદદ કરી રહ્યા છે અને આ વખતે 100% અમને વિશ્વાસ છે કે કોંગ્રેસનો વિજય થશે અને જાયન્ટ કિલર તરીકે સાબિત થઈ છે।